નસવાડી પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગનું વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। નસવાડીમાં આવેલ આઈટીઆઈ પાસે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત વડોદરા રેન્જ આઈજીના હસ્તે કરવામાં આવ્યું હતું। જોકે બિલ્ડિંગની વિગત કોઈ મીડિયાને આપવામાં ન આવી હતી। પોલીસ અધિકારીને પૂછતા તેઓ પાસે વિગત નથી તેમ જણાવ્યું હતું। જે જગ્યાએ ખાતમુહૂર્ત કરાયું તે જગ્યા આદિવાસીઓની હોવાનું સ્થાનિક આદિવાસીઓ આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો। 98ની સાલમાં કલેક્ટરનો હુકમ મળ્યા પછી અહીંયા રહે છે અને ત્યાર પહેલાં 10-15 વર્ષ રહ્યા એ મને પણ જાણ નથી, પણ 98ની સાલ પછીની મને બધી પૂરેપૂરી ખબર છે। કલેક્ટર હુકમ કરેલો છે ને કાયદેસર આ લોકો અહીંયા રહેણાંક કરેલું છે ને આજે આ પોલીસ કમિશનર આવીને ઉદ્ઘાટન કરી ગયા છે। 98 પહેલું ના હોય પણ અમને 98માં હુકમ મળ્યો। 98 હુકમ તમારું શું કહેવું છે હવે? એ તમારી જમીન મળવું જોઈએ, ઘર એમ એ જ મળવું જોઈએ એમ। જે મંડપ બાંધ્યો ત્યાં સુધી એવું કેમ કોઈ કશું કરતું નહીં? કોઈ કશું કરતું નથી સાહેબ। એટલે કારણ શું? તારી પાસે પુરાવા શું છે? પુરાવા જે છે એ જ મારી પાસે કલેક્ટરનો હુકમ છે। સાહેબ આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઇમ્તિયાઝજી શેખ, નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ઝાલા, નસવાડી પીએસઆઈ એયુ નીનામા તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।